આપણે ગઈકાલે જ વાત કરી હતી કે લાલોને હવે 100 કરોડ સુધી પહોંચવા માટે બહુ વધારે વેઇટ નહીં કરવો પડે. અમુક દિવસોમાં જ આ ફિલ્મ 100 કરોડ સુધી આરામથી પહોંચી જશે. અને કેટલી દૂર છે 100 કરોડથી એના વિશે વાત કરીએ. એની પહેલાં આજે એક નવી ફિલ્મ આવી છે, આવવા દે. 2 કલાક અને 16 મિનિટની ફિલ્મ છે. કાસ્ટની તમને વાત કરું તો પરીક્ષિત તમાલિયા છે, કુંપલ પટેલ છે, હેમંત ખેર છે, સોનાલી લેલે દેસાઈ છે, કમલ જોશી, અર્ચન ત્રિવેદી અને બીજા ઘણા કલાકારો ફિલ્મમાં છે. ડિરેક્ટર છે આ ફિલ્મના નિહાર ઠક્કર અને પ્રોડ્યુસર છે જશવંતભાઈ ગાંગાણી. હવે જો આ ફિલ્મના શોની હું વાત કરું તો અત્યારે સુરતમાં એવો માહોલ છે કે મેક્સિમમ જગ્યાએ એક શો છે. કોઈ 4 થી 5 થિયેટર છે જ્યાં 2 શો અને કોઈ 1-2 થિયેટર છે કે જ્યાં 3 શો છે. બાકી મેક્સિમમ જગ્યાએ એક શો જ આપેલો છે. મોર્નિંગ શો સુરતમાં એક જ છે. બાકી 12:30 અને 12 વાગ્યાના શો લગભગ 12:15 એમાં 2-3 છે. પાછી બધા 6 વાગ્યાના છે અને કોઈ જગ્યાએ 2-3 જગ્યા છે ત્યાં 9:30ના નાઇટ શોના છે. તો એ રીતે શો છે, એટલે મેક્સિમમ જગ્યાએ એક શો છે. બાકી મોર્નિંગ શો એક છે અને બાકી 12:30ના એ ટાઈપના શો છે. અમદાવાદમાં પણ એવો જ માહોલ છે. હવે છે ને પહેલા દિવસનું પ્રિડિક્શનની વાત કરવાની છે. અત્યારે તો લાગે છે કે લગભગ 5 લાખની અંદર આ ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન આવશે. વધારે આશા નથી, કારણ કે જે પ્રમાણે શો છે એ પ્રમાણે વાત કરી છે. ફિલ્મ જોઈશું અને રિવ્યૂ કરીશું. પછી શનિવાર રવિવારનો શું માહોલ રહે છે, લોકોને ફિલ્મ કેવી લાગે છે, એના પછી સોમવારે ફિલ્મનો શું હાલ થાય છે. શો વધે છે તો કલેક્શન વધશે, ફિલ્મના રિવ્યૂ સારા આવે છે, પબ્લિક રિએક્શન સારું આવે છે તો ડેફિનેટલી સોમવારથી શો વધવાના જ છે. પણ નવી ફિલ્મ હોય એટલે આ તો એક રિવાજ થઈ ગયો છે કે એક બે શો આપવા. હા, કોઈ મોટા કલાકારની ફિલ્મ હોય તો વળી કદાચ ડિસન્ટ શો આપે છે આ લોકો. બાકી કોઈ પણ નવી ફિલ્મ ગુજરાતી આવે એટલે એક શોવાળો તો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે, જે આ ફિલ્મમાં પણ છે. પહેલા દિવસનું 3 થી 5 લાખ મેક્સિમમ 6 લાખ રૂપિયા કલેક્શન આવશે એવું અત્યારે લાગી રહ્યું છે. લાલો 49 દિવસ થઈ ગયા છે. ખૂબ સરસ કલેક્શન અત્યાર સુધી કર્યું. શરૂઆતના થોડાક દિવસો ખૂબ મહેનત કરી, પણ હવે આ ફિલ્મનું કલેક્શન દિવસે ને દિવસે સારું આવતું જાય છે. પણ ગઈકાલે વાત કરી એમ કે હવે ફિલ્મનું કલેક્શન છે એ ઘટવા પર છે. તો ઘટી અને આજે કેટલું ઘટ્યું છે અને પછી હવે કેટલી વાર લાગે એમ છે 100 કરોડની, એના વિશે ચર્ચા કરીએ. એની પહેલાં ઓક્યુપન્સીની તમને વાત કરું તો 12.44% ઓક્યુપન્સી હતી. મોર્નિંગ શોમાં 4.29, આફ્ટરનૂન શોમાં 10.63, ઇવનિંગ શોમાં 10.43, નાઇટ શોમાં 24.39. જો આજે શુક્રવાર છે એટલે હજી કદાચ આ પ્રકારે ઓક્યુપન્સી ચાલશે, પણ શનિ અને રવિ ઓક્યુપન્સી વધશે. હવે એવું કહી શકાય કે આ શનિવાર અને રવિવાર છે લાલો માટે છેલ્લો કહી શકાય. પછીનો શનિ અને રવિ આવશે ત્યારે લગભગ ખૂબ એટલે ખૂબ નીચું કલેક્શન લાલોનું આવશે અને ખૂબ ઓછી ઓક્યુપન્સી હશે. પણ હા, આવતો શનિ રવિ એટલે કાલે અને પરમ દિવસે આ ફિલ્મનું જે કલેક્શન ઓક્યુપન્સી છે એ ખૂબ સરસ થશે. 49મા દિવસે 1 કરોડ અને 14 લાખ છે. નેટ કલેક્શન 79 કરોડ અને 9 લાખ રૂપિયા થયું છે. ગ્રોસ કલેક્શન 92 કરોડ રૂપિયા થઈ ગયું છે. 8 કરોડ જોઈએ છે અને એ આવનારા 7 થી 8 દિવસની અંદર, 10 દિવસ પણ નહીં, 7 થી 8 દિવસની અંદર જ લગભગ આપણને 100 કરોડ જોવા મળશે. એટલે કે આવતા અઠવાડિયે આપણે વાત કરીશું કે લાલોનું કલેક્શન 100 કરોડ થઈ ગયું છે, આ માહોલ છે, આમ છે, એવી વાતો આપણે આવતા અઠવાડિયે કરીશું. બાકી 100% 100 કરોડ પહોંચી જશે, આ વાત કન્ફર્મ છે. ધન્યવાદ.